બીએપીએસ સંસ્થાના સંત જ્ઞાન વાત્સલ સ્વામી દ્વારા ગુજરાત સહિત સમગ્ર ભારતના મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરાઈ હતી. મોટિવેશન સ્પીકર જ્ઞાન વાત્સલ સ્વામીનું જન્માસન જીવન ઘડતરનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. ત્યારે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીના આજ્ઞાકારી અને મહંત સ્વામીના શિષ્ય જ્ઞાન વાત્સલ સ્વામી દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવનાર અચૂક મતદાન કરવા અપીલ કરાઈ હતી. દેશમાં પ્રથમ તબક્કામાં લોકશાહીની મહાપર્વની ઉજવણી થઈ ચૂકી છે. 26 એપ્રિલે બીજા તબક્કામાં સંવૈધાનિક પ્રક્રિયા આગળ વધશે, જ્યારે આગામી 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય સંવિધાન મૂલ્યો અને પ્રાચીનતામાં ભારતીય ધર્મ, સંસ્કૃતિ, વિચારો, મૂલ્યોનું એક સાથે નિર્વહન થતું રહ્યું છે. ત્યારે બીએપીએસ સંસ્થાના સંત જ્ઞાન વાત્સલ સ્વામીએ મતદારોને અચૂકપણે 7 મેના રોજ મતદાન કરવા અપીલ કરી હતી. 7મી મે સવારે 7 વાગ્યાથી ગુજરાતમાં મતદાન શરૂ થશે. જે પણ આપણો વિચાર હોય, જે પણ આપણને યોગ્ય લાગે, પણ મતદાન એ અવશ્ય કરવું એ આપણો બંધારણીય હક છે, જવાબદારી છે. નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણી હિસ્સેદારી જરૂરી છે. માટે આપ સર્વેના માધ્યમથી, કારણ કે આપના માધ્યમથી લાખો લોકો સુધી આ વાત પહોંચશે, તો 7મી મે અવશ્ય દરેક ગુજરાતીઓ અને આ લોકસભા ઇલેક્શન્સમાં દરેક ભારતીય એ પોતે મતદાન કરે. પોતાના મતથી દેશનો વિકાસ થાય, પોતાના મતથી દેશ મજબૂત બને, પોતાના મતથી ધર્મ અને સંસ્કાર સચવાય, પોતાના મતથી દેશનું ભાવિ ઘડાય, પોતાના મતથી નાગરિક સુરક્ષા વધે, સનાતન ધર્મની સુરક્ષા વધે, એવી વ્યક્તિ અને એવી જગ્યાએ આપણે વોટ આપી દેશને વિકસિત બનાવીએ અને દેશને વિશ્વગુરુ પણ બનાવીએ. સંત જ્ઞાન વાત્સલ સ્વામીએ ગુજરાતના અને ભારતના દરેક મતદાતાઓને મતદાન એ ભારતીય બંધારણનો આપણો અધિકાર છે તેમ જણાવતા મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે પોતાના મતથી દેશ મજબૂત બને, ધર્મ અને સંસ્કાર સચવાય, દેશનું ભાવિ ઘડતર થાય તેમજ સનાતન ધર્મની સુરક્ષા વધે તે માટે વોટ આપી દેશને વિકસિત કરવા અચૂક મતદાન કરવા અપીલ કરાઈ હતી. હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.